morning students. Last lecture માં આપણે આર્ટિકલ 6.6 ધ સોમરફેલ્ડ થિયરી ઓફ ઇલેક્ટ્રિક કન્ડક્શન ઇન મેટલ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે આ ઇક્વેશન 131 સુધી ડિરાઈવ કર્યું હતું. ધેટ ઇઝ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ફિલ્ડ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ સ્કેટરિંગ ઇઝ ઇક્વલ ટુ 0. Now, under the influence of electric field Ex that acts along negative x direction, the velocity of distribution of electron will be drifted towards the positive x direction. The magnitude of drift velocity Vx depends on the strength of field. હવે તમને ખબર છે કે અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં અપ્લાય કરીએ તો ઇલેક્ટ્રોન કઈ ડાયરેક્શનમાં મૂવ થાય? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થાય. તો અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ માઇનસ એક્સ ડાયરેક્શનમાં અપ્લાય કરો તો ઇલેક્ટ્રોન જે છે એ પ્લસ એક્સ ડાયરેક્શનમાં મૂવ કરશે વિથ વેલોસિટી Vx. અને કેટલી વેલોસિટીથી મૂવ કરશે ઇલેક્ટ્રોન એ ડિપેન્ડ કરે કે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે. The drift of spherical Fermi distribution of velocities is as shown in 6.10. ધારો કે તમારું જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હતું છે એ સ્ફેરિકલ છે. તો આ જો મેં સ્ફેરિકલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આ પેન્સિલથી ડ્રો કર્યું છે અને નોર્મલી તમારો ઇક્વિલિબ્રમમાં આવું હતું, કંઈક પેન્સિલથી દોરેલું છે એ હતું. હજી મેં ફિલ્ડ અપ્લાય નથી કરી. અગર હું ફિલ્ડ અપ્લાય કરું જે નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં છે Ex, તો શું થાય કે તમારો ઇલેક્ટ્રોનનું જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એ કઈ બાજુ મૂવ થશે? ઇલેક્ટ્રોન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડથી ઉલટી દિશામાં મૂવ થાય, વિચ મીન્સ ઇલેક્ટ્રોનનો ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જે અહીંયા હતો એ પણ થોડોક ખસકશે આ બાજુ અને આવો કંઈક થશે જે મેં બ્લુ પેનથી ડ્રો કર્યો છે. એ જ વસ્તુ લખીએ. ડ્રિફ્ટ ઓફ સ્ફેરિકલ ફર્મી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન distribution of velocities is also shown in figure 6.10. As a result, the equilibrium distribution function f0 approaches the deformed distribution f. એનાથી શું થાય કે જે આપણું ઇક્વિલિબ્રિયમમાં ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હતું શું હતું? f0. એ ફિલ્ડના કારણે એક ડિફોર્મ્ડ કે ડિસ્ટોર્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એફ જેવું થઈ જશે. આ વસ્તુ f0 શું છે, એફ શું છે, આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. The force on an electron owing to Ex along x direction is. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોય એનામાં કંઈક ફોર્સ લાગે, એના ઉપર કંઈક ફોર્સ લાગે ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે. તમને ખબર છે ફોર્સ ઓન એની ચાર્જ ઇઝ ઇક્વલ ટુ QE ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ QE. હવે આપણો ફોર્સ કોના ઉપર છે? ઇલેક્ટ્રોન ઉપર. તો ક્યુની જગ્યાએ હું -E લખી શકું. અને કઈ ફિલ્ડના કારણે છે? Ex કારણે. તમે જોયું ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ છે? Ex. તો F ઇઝ ઇક્વલ ટુ -Ex, દેટ ઇઝ ધ ફોર્સ ઓન યોર ઇલેક્ટ્રોન. હવે તમને આ પણ ખબર હશે ન્યૂટન્સની સેકન્ડ લો, F ઇઝ ઇક્વલ ટુ dp/dt. તો F ઇઝ ઇક્વલ ટુ dp/dt. હવે P કેવું હશે? આપણે એક્સ ડાયરેક્શનની જ વાત કરીએ છીએ તો મોમેન્ટમ પણ હું એક્સ ડાયરેક્શનમાં જ કહું તો dpx/dt. સો F ઇઝ ઇક્વલ ટુ dpx/dt અને F ઇઝ ઇક્વલ ટુ -E × Ex. હવે હું આ બેને ઇક્વેટ કરી શકું કારણ કે બંને ઇઝ ઇક્વલ ટુ F છે. તો -Ex ઇઝ ઇક્વલ ટુ dpx/dt -ES x is equal to del px/del t. That is your equation 132. What is px? Px is your linear momentum. પણ p શું છે? તમારું linear momentum અને px લખ્યું તો linear momentum in x direction. So px is equal to linear momentum of electron in x direction. Now ડેલ એફ બાય ડેલ ટી ઓફ ફિલ્ડને હું કઈ રીતે લખી શકું? ડેલ એફ બાય ડેલ ટી છે એનામાં હું ડેલ પી એક્સ સાથે
આ ડેલ એફ બાય ડેલ ટી છે એને હું ડેલ પી એક્સ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું તો કેવું થઈ જાય, ડેલ પી એક્સ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ એફ બાય ડેલ પી એક્સ. હવે આ ડેલ પી એક્સ બાય ડેલ ટી જે છે એની જગ્યાએ હું માઇનસ ઈ ઇન્ટુ એક્સ પુટ કરી દઉં, આની જગ્યાએ માઇનસ ઈ ઇન્ટુ એક્સ, પછી શું બચે, ડેલ એફ બાય ડેલ પી એક્સ. સો ડેલ એફ બાય ડેલ ટી of field is equal to minus ex into del f by del px. That is your equation 133. Now Lorentz made a postulate that the rate at which f returns to its equilibrium distribution f0 because of scattering is proportional to deviation of f from f0. લોરેન્સે એક પોસ્ચ્યુલેટ કાઢ્યું, લોરેન્સ નામના સાયન્ટિસ્ટે એક પોસ્ચ્યુલેટ કાઢ્યું. એ પોસ્ચ્યુલેટ શું કહે છે, એક તો સ્કેટરિંગના કારણે શું થાય છે, સ્કેટરિંગના કારણે તમારું જે ડિફોર્મ્ડ કે ડિસ્ટોર્ટેડ ફંક્શન છે એ પાછું ઇટ ગેટ્સ રિસ્ટોર્ડ ટુ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ ફંક્શન f0. સ્કેટરિંગના કારણે એ જ થાય છે. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે કે સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ કારણે ઇક્વિલિબ્રિયમ ઇઝ રિસ્ટોર્ડ, એટલે જે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જે તમારું ડિસ્ટોર્ટેડ ફંક્શન એફ થઈ ગયું હતું ઇટ ગેટ્સ રિસ્ટોર્ડ ટુ ઇક્વિલિબ્રિયમ, એટલે ઇક્વિલિબ્રિયમ ફંક્શન એફ નોટ ઉપર પાછું આવી જાય. કોના કારણે, તો સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સના કારણે. એ કઈ રેટથી પાછું આવે છે, એ કઈ રેટથી પાછું આવે છે એ જોઈએ આપણે. ધ રેટ એટ વિચ એફ રિટર્ન્સ ટુ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન. આપણે એ તો ખબર પડી ગઈ કે સ્કેટરિંગના કારણે તમારું ફંક્શન એફ જે છે એ પાછું તમારા ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એફ નોટ તરફ રિસ્ટોર થાય છે કે રિટર્ન થાય છે. પણ આ એફ જે છે એ કઈ રેટથી, કઈ ગતિથી, કઈ રેટથી ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન એફ નોટ ઉપર રિટર્ન થાય છે એ જોઈએ. સો ધ રેટ એટ વિચ એફ રિટર્ન્સ ટુ ઇટ ઇક્વિલિબ્રિયમ ફંક્શન f0 ડ્યુ ટુ સ્કેટરિંગ ઇઝ પ્રપોર્શનલ ટુ ડિવિએશન ઓફ એફ ફ્રોમ f0. એટલે જેટલું વધારે એફ f0થી ડિવિએટ થાય એટલી વધારે રેટથી એફ પાછું આવે ઇક્વિલિબ્રિયમ ઉપર. તો જો એફ is rate at which f returns to equilibrium due to scattering. આને મેં કઈ રીતે લખ્યું, ડેલ એફ બાય ડેલ ટી ઓફ ડ્યુ ટુ સ્કેટરિંગ, કારણ કે સ્કેટરિંગ કારણે જે ચેન્જ થાય છે એ છે ઇઝ પ્રપોર્શનલ ટુ ડિવિએશન ઓફ એફ ફ્રોમ f0. એટલે એફ f0થી કેટલું દૂર છે એના માટે મને કેવી રીતે લખવું પડે, એફ ઇઝ હાઉ મચ એફ ઇઝ ડેવિએટેડ ફ્રોમ f0. એના માટે એફ માઇનસ f0 લખવું પડે, ડેવિએશન ઓફ એફ ફ્રોમ f0. હવે મારાથી એક માણસ 2 કિલોમીટર દૂર છે અને બીજો માણસ 3 કિલોમીટર દૂર છે. તો એ બંને માણસો વચ્ચે કેટલો ડિફરન્સ કે એના ડિસ્ટન્સમાં કેટલો ડેવિએશન છે, તો એક 3 કિલોમીટરમાં ને એક 2 કિલોમીટરમાં છે મારાથી. તો એ બંને વચ્ચે કેટલો ડેવિએશન કે ફરક છે એકબીજાથી, 3 - 2, 1 કિલોમીટર જેટલો ફરક છે. તો એ જ રીતે એફ અને f0 વચ્ચે શું ડેવિએશન છે એને હું fp - f0p તરીકે લખી શકું. તો તમારું ઇક્વેશન 134 આવી જાય. ઇક્વેશન 134, ડેલ એફ બાય ડેલ ટી ઓફ સ્કેટરિંગ ઇઝ પ્રપોર્શનલ ટુ fp - f0p વિચ રિડ્યુસીસ ટુ. હવે આ પ્રપોર્શનાલિટી સાઇન હટાવીને મને ઇક્વલ ટુ રાખવું હોય તો કંઈક કોન્સ્ટન્ટ સાથે મલ્ટીપ્લાય કરવું પડે. તો હું 1/τ સાથે મલ્ટીપ્લાય કરું આ ઇક્વેશનના RHSને. તો તમારું ઇક્વેશન 135 થઈ જાય, ડેલ એફ બાય ડેલ ટી સ્કેટરિંગ ડ્યુ ટુ સ્કેટરિંગ ઇઝ ઇક્વલ ટુ fp - f0p ડિવાઇડેડ બાય ટાઉ, where tau is the relaxation time. You know that tau relaxation time છે. ટાઉને તમે ઇક્વેશનમાં આ બાજુ લઈ આવો તો f - f0p - f0p ઇઝ ઇક્વલ ટુ
tau into del f by del t scattering due to scattering. હવે આ f0p ને તમે ઇક્વેશનમાં આ બાજુ લઈ આવો તો fp સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનશે. સો fp is equal to f0p plus tau del f by del t due to scattering. That's your equation 136. Now from equation 131, હવે equation 131 ઉપર ધ્યાન આપો. ઇક્વેશન 131 ને તમે ફરીથી લખો. અહીંયા del f by del t due to field plus del f by del t due to scattering is equal to 0. આ છે તમારી ઇક્વેશન 131. એમાં હવે del f by del t ફીલ્ડને આ બાજુ લઈ જાઓ ઇક્વેશનમાં તો ઇક્વેશન તમારું બનશે del f by del t scattering is equal to minus del f by del t field. તો અહીંયા જે del f by del t સ્કેટરિંગ છે ને એની જગ્યાએ તમે આ વેલ્યુ નાખી શકો માઇનસ del f by del t field. તો putting this equation in equation 1, putting this value in equation 136 માં અહીંયા નાખો તો તમારી ઇક્વેશન કેવી થઈ જાય fp is equal to f naught p plus tau del f by del t scattering ની જગ્યાએ minus tau del f by del t of field. તો તમારું ઇક્વેશન કંઈક આવું થઈ જાય del fp is equal to f0p minus tau del f by del t of field. That gives you equation 137. Now from equation 133 जो del f by del t field is equal to minus ex del f by del px. ये इक्वेशन 133 ने फरीथी लखी दो del f by del t field is equal to minus ex by del f by del px. હવે del f by અહીંયા ઇક્વેશન 137 માં del f by del t of field છે એની જગ્યાએ આ ઇક્વેશન પુટ કરો. So putting this equation in equation 137 you get fp is equal to f0p minus tau okay આ તો સેમ ઇક્વેશન મેં અહીંયા લખી જ છે 137 ને મેં અહીંયા લખી જ છે ફરીથી. પછી આમાં મેં શું કર્યું આ del f by del t ફીલ્ડ છે એની જગ્યાએ આ પુટ કરી દીધું. સો આ ઇક્વેશન કેવી થઈ જશે fp is equal to f0p minus tau છે ઇન્ટુ આ માઇનસ સાઇન છે એટલે પ્લસ થઈ જશે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે del f by del t ની જગ્યાએ આ ઇક્વેશન પુટ કરીએ તો આવું કંઈક આવે fp is equal to f0p plus ex tau del f by del px. That's your equation 138. Now Heisenberg's uncertainty principle relating uncertainties in position x, y, z and momentum px, py, pz is given as. હાઇઝનબર્ગનું અનસર્ટેનિટી પ્રિન્સિપલ તમે 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણ્યું હશે, ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ ભણ્યું હશે, સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સમાં પણ ભણ્યું હશે. આપણે હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ વાપરશું. હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ શું કહે છે કે અનસર્ટેનિટી ઇઝ ઇન પોઝિશન del x del y del z ઇઝ ઇક્વલ ટુ h³ બાય del px del py del pz where what is h? h is the Planck's constant. હવે કોઈ એક સ્ટેટ એ કેટલા વોલ્યુમમાં છે del x del y del z. તો del x del y del z વોલ્યુમ કન્ટેન્સ વન સ્ટેટ. તો યુનિટ વોલ્યુમમાં કેટલા સ્ટેટ્સ હશે? તો આ del x del y del z ને અહીંયા નીચે લઈ જાઓ. અગર del x del y del z વોલ્યુમમાં વન સ્ટેટ છે તો યુનિટ વોલ્યુમમાં કેટલા સ્ટેટ હશે? 1 બાય del x del y del z સ્ટેટ્સ હશે. ધારો કે three people have 6 hands. તો પર પર્સન એક માણસના કેટલા હાથ હશે? 6/3 એટલે
2 હેન્ડ્સ હશે. તો અગર ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ વોલ્યુમમાં 1 સ્ટેટ છે તો યુનિટ વોલ્યુમમાં 1 બાય ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ સ્ટેટ હશે. મેથેમેટિકલી વિચારો તો દેટ ઇઝ યુનિટ વોલ્યુમમાં કેટલા સ્ટેટ્સ છે આટલા, તો આપણે શું કહી શકીએ, નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ 1 બાય ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ. આ સ્ટેટમેન્ટને મેં આ રીતે લખ્યું કે નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ 1 બાય ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ. which means number of આ શું છે 1 by del x del y del z, that is the number of states per unit volume. હવે del x del y del z એટલું છે તો 1 by del x del y del z કેટલું હશે, del px del py del pz by h ક્યુબ હશે ને. તો 1 બાય ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ કેટલું હશે, ડેલ પી એક્સ ડેલ પી વાય ડેલ પી ઝેડ બાય એચ ક્યુબ. બરાબર, આને આ ઇક્વલ છે. વિચ મીન્સ ધ નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ, નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ આ છે. હવે 1 બાય ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડની જગ્યાએ હું આ ઇક્વેશનનો ઇન્વર્સ લખું તો નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ, નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ કેટલું થાય, આની જગ્યાએ હા ડેલ પી એક્સ ડેલ પી વાય ડેલ પી ઝેડ બાય એચ ક્યુબ ઇન્ટુ એચ ક્યુબ. ત્યાં ઇન્ટુ 2 શું કામ કર્યું, કારણ કે ધ ફેક્ટર ઓફ 2 ઇઝ brought in because of 2 spins of electrons પ્લસ એન્ડ માઇનસ હાફ. એક જ સ્ટેટમાં ઇલેક્ટ્રોનની 2 સ્પિન્સ હોઈ શકે, પ્લસ હાફ અને માઇનસ હાફ. એટલે મેં આના સાથે એક એક્સ્ટ્રા 2 મલ્ટીપ્લાય કરી દીધું. તો આ તો થઈ ગયું તમારું નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ. નાવ ધ ટોટલ નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ ઇન ફૂલ અલાઉડ એનર્જી મોમેન્ટા મે બી રિટન એઝ. હવે આ તો નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ બહુ ઓછી લિમિટેડ રેન્જ હતી, લિમિટેડ રેન્જમાં હતું. પી એન પી પ્લસ ડીપી બહુ આટલી નાનકડી રેન્જમાં હતું. હવે અગર મને આખી રેન્જમાં, આખી ફૂલ અલાઉન્ડ રેન્જમાં કાઢવું હોય ટોટલ નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ, તો કઈ રીતે કરું, હું ઇન્ટિગ્રેટ કરી દઉં, હું આને ઇન્ટિગ્રેટ કરી દઉં. સો ટોટલ નંબર ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમને આપણે સ્મોલ એન તરીકે દર્શાવતા હતા. દેટ ઇઝ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 2 બાય એચ ક્યુબ ઇન્ટિગ્રેશન ઓફ f over dpx dpy dpz. That is your equation 140. The electric current density along negative x direction is given by. હવે તમને ખબર છે કે કરંટ ડેન્સિટી J is equal to NeV. તો કરંટ ડેન્સિટી ઇન નેગેટિવ એક્સ ડાયરેક્શન વિલ બી ગિવન બાય માઇનસ, કારણ કે નેગેટિવ ડાયરેક્શનમાં છે, NeVx. So electric current density along negative direction is given by Jx is equal to minus NeVx. હવે આ n જે છે એની જગ્યાએ હું આ પુટ કરી દઉં તો તમારું ઇક્વેશન કેવું થશે, 2 બાય એચ ક્યુબ ઇન્ટુ EVx. ઓકે સોરી 2 by h cube into minus e, તો minus 2e by h cube integration of f ની જગ્યાએ, હવે f ની જગ્યાએ તમે જુઓ f ની જગ્યાએ હું આ પુટ કરું ઇક્વેશન 138માં f નોટ પ્લસ ex tau del f by del px. f ની જગ્યાએ આ પુટ કરી દઉં f0 પ્લસ ex tau del f by del px. હવે vx
बच्चू है तो vx into dpx dpy dpz. So our equation becomes equation 141, that is jx is equal to minus 2e by h cube integration of f naught plus ex tau del f by del px vx dpx dpy dpz.